તો હેલો ગાઈસ, મને બ્લોગ ચેનલ તો આજના બ્લોગનું સ્વાગત છે. ગાઈસ બધાને ગુડ મોર્નિંગ. સવારમાં ઉઠ્યા એવા આવી ગયા કે બ્રશ બીજું નહીં કર્યું. હું સ્પેસ દોરાવા આવી ગયો. બસ દોર તો નહીં આવતી પણ બે નાટક કરે ઊભું રહેવું પડે. તો ગાઈસ પછી બ્રશ કરી પટે ગાઈસ. તો હે ને આપણે ફોન ધાબા ઉપર મૂકી દઈએ કેમ કે વિડીયો આજે રાતે કોને આગળ દિવસે વધારે જાગવાના કારણે રાતના વ્લોગ એડિટિંગ કર્યા વગર જોઈ જતી. હવે સવારમાં એડિટિંગ કરીને અપલોડ કરવાનું છે 20 મિનિટનો વ્લોગ. તો ગાઈસ છે ને ઘણું આજે અપલોડ થઈ ગયું ને વળી કાલે અપલોડ થયા તો એવું કામકાજ એટલે ધાબા ઉપર ફોન મૂકી દઈએ અને શું કરશું હવે આપણે એટલા આગળ કામ કરી નાખીએ. બ્રશ બીજું કંઈ બધા બીજું બધું કામ પતી નાખીએ પછી આવશું વ્લોગ કરવા. ફોન અહીંયા મૂકીને જતા રહીએ पहले जीवन जाए. तो गाइस इधर लोग सभी काम कर रहे हैं. क्या बोल रही गाइस. तो फोन મૂકી કેટલી વાર થઈ ગઈ. હું પહેલાં પછી બ્રશ કર્યું, ચા મૂકીને ચા પીધી. હવે તો જમવાનું બનાવવા એટલે કે લસણ બીજું ફોડીને હવે રોટલી કરવા એવું એ. અને યાદ કોકડીનું શાક હતું. કોકડી ખબર પડતી હશે, ના પડતી હોય કીધું બટાકાને જે કાદળી આવે એનું શાક બનાવવાનું હોય. એ બફાઈ ગઈ પણ મારા જે વિડીયો 22% અપલોડ થયો છે ને મારા છોકરાઓ મસ્તી કરે ગાઈસ. વડી ફોન મૂકીને જવું મેં કીધું પડતી જોયું ગાઈસ. મેન પ્રોબ્લેમ મારે નેટવર્ક પ્રોબ્લેમ. વિડીયો અપલોડ કરતી વખતે બહુ કાઢવું પડી જાય ગાઈસ. તો આજે એક ગુડ ન્યૂઝ છે કે કોલ આવ્યો હતો પોસ્ટમાંથી કે એડસેન પિન તમારો એમને તો ખબર નહીં શું આવ્યું પણ કે તમારા ગૂગલમાંથી કંઈક આવ્યું એટલે આપણે એડસેન પિન આવી ગયો હતો. એટલે અમને ખબર હતી કે એડસેન પિન માટે આપણે ક્યાંનું કરેલું હોય. કેટલાય દિવસોની આપણે બધાનું સપનું હોય છે કે એડસેન પિન આવે ને બધું. તો ગાઈસ આપણે 1 વર્ષની મહેનત હતી. આપણે હવે શું કહેવાય રંગલાઈ એડસેન પિન આવી ગયો હોય. તો ગાઈસ પપ્પા ગયા હતા એટલે પપ્પા લેતા આવ્યા. એડસેન પિન તો આવી ગયું અને પપ્પા કેરીયું પણ લાવ્યા છે. શેકુડી થેન્ક યુ ગાઈસ. થેન્ક યુ સો મચ બધાને. થેન્ક યુ ખૂબ હતું કે બહુ ખુશ છું. હા મારે કચ્ચું ગાઈસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આજે આપણો ચેલેન્જનો 3રો દિવસ છે અને એડસેન પિન આવી ગયો છે. એટલે ગાઈસ હજી કામ પડ્યું છે. કપડાં ધોવાય ખાવાનું સોનને બધું પડ્યું એટલે ગાઈસ વધારે હવે થેન્ક યુ આલને કહું પછી ગાઈસ કામ કરી ગાઈસ. તો ફોટો શૂટિંગ ચાલુ છે ચપ્પલની ફોટો શૂટિંગ ચાલુ છે દાદા પોતાને ને તું ના અપા બરાબર તાર કઈ ગાડી લાવવાની છે? અને તું અમીરચર થવાનો હે? અમીરચર થવાનો હે તું? हाँ गरीब जब कमाएगा तू? मैं नौकरी करूंगा. नौकरी नहीं करेगा, बिजनेस करेगा. क्या करेगा आप? क्या करेगा? आप क्या करेंगे? जल्दी बोल. खाવાનું જ ખાય એમ ખબર. નોકરી કરશે કે બિઝનેસ કરશે તું? હા બિઝનેસ કરશે મારો છોકરો. તો ગાઈસ હવે આપણે શું કહેવાય કેળા એને બધા પતાવી નાખ્યા. આપણે હવે કેરીઓ મૂકી દઈએ અને ધંધે લાગે ગાઈસ. એડસેન પિન આવી ગયો. થેન્ક યુ સો મચ ગાઈસ. બધાને થેન્ક યુ બહુ થેન્ક યુ. તમારે હે ને મેકડા માટે થઈને ઝઘડો ચાલુ ચાન્સને ગાઈસ. બહાર તો સોન ખાઈ ગયો ને અંદર નાખવાનું બાકી છે અને અમારે આને ગુસ્સો આવી જાય જલ્દી. अच्छी गाय सबसे अच्छी वाली देसी गाय એટલે એમ નહીં ગાયને માતા કહેવાતું. એટલું મસ્ત હે માયા આલુ હે મસ્ત ઢોળી હે ડાઈ હે કચુડી હે કુટી નાખી હું તને નહીં બોલાવે મને તો બોલે એમ નહીં કોણ છે ને તે ઉતાવળા થઈ જાય સાર ખાવા માટેથી મસ્ત ચકચકાટ કરી નાખ્યું ને તો અમને હતું ને એવું કરી નાખશે. એક બાજુ કરે છે ને એક બાજુ વળી પાછું હતું ને એમ પોટલા પડ્યા છે ગાઈસ. તો હવે નહીં આપણે મિની વિડીયો પણ શૂટ કરે છે એટલે છે ને મમ્મીને બોલાવી છે ઘડીક થોડો ફોન પકડે કે સાર નાખો એટલા કરે ગાઈસ. મમ્મી આવી ગઈ ગાઈસ. તો વાગ્યા છે 12:30 અને હવે આપણે જમવાનું બનાવવું છે. તો અમુક લોકો કહે કે જમવાનું કેમ મોડુંનું કારણે છે હવે બધું કામ પતી ગયું. હવે ખાલી એક જમવાનું બનાવવાનું એટલે રોટલી કરવાની. સવારમાં શાક અને રોટલી બનાવી હતી
પણ તો સવારમાં ભાઈ પપ્પા બે ખાઈ જાય, મારે મમ્મીને ને મારા બાકી, એટલે મારે રોટલી લોટ બધું કરવું પડશે. અને રે બીજું કામ તો પતી ગયું, ખાલી પોતું મારવાનું. અને હે ને સવારમાં ખેતરમાં પાણી વાળી હતું કે ફુવારા ચાલુ હતા, એટલે આજે સાજ નહીં વાટે, કાલની વાટે લેતી ના છીએ, આજ વળી વાટવાની બાકી, એટલે વળી હવે બંધ થયું એટલે હવે જવું પડશે વળી ખેતરમાં. ગાઈસ ફટાફટ ખા જમવાનું બનાવી નાખે. ગાઈસ તો વાગ્યા 1:15 એની મમ્મી હજી જમવા નહીં આવતી. મારા ભત્રીજો લગભગ ઘૂમ ગઈ ગયો, ભત્રીજા બી સો ગયા ગાઈસ, और મમ્મી હજી આવી નહીં જમવા. 1:15 ગાઈસ રોટલી બીજી બની ગઈ, શાક તો વહેલું બનાવી નાખ્યું હતું. આજે છે ને મસ્ત ચટણી બનાવું ગાઈસ. તો આ રેસીપી શીખવી લેજો, કેમ કે મસ્ત ચટણી બને છે. લાલ મરચાં, લસણ જોઈએ, એક લેબુ જોઈએ, મીઠું જોઈએ, તેલ ને બધું વસ્તુ જોઈએ નોર્મલી, એટલે મસ્ત ચટણી બનશે. તમે એકવાર ખાશો ને તો આખો દિવસ બનાવો. આગળ કડીએ બનાવો, કડીએ નહીં બને એટલે 2 દિવસે 3 દિવસે બનાવશે જો હશે તો વસ્તુ. તો ગાઈસ શીખી જજો, હું શીખવાડું ને કહે ને હું શોર્ટ રીલ બનાવું એમાં જોઈ લેજો. ગાઈસ તો વિડીયો શૂટ કરતાં કરતાં આપણને વાગી જાય 2. નામ ના તો ટાઈમ જોઈ લો, 1 મિનિટ વારે જૂઠું બોલ્યો, 1 મિનિટ વારે. ગાઈસ વિડીયો શૂટ થઈ ગયો છે આપણે, હવે આપણે જમી લઈએ. બહુ લેટ થઈ ગયો હતો ગાઈસ, આપણે જમી લઈએ, 2 વાગ્યા. ગાઈસ તો જમવાનું બીજું જમી લીધું ને હવે અહીંયા રસોડાની સાફ સફાઈ ચાલુ હોય. ગાઈસ હવે વાસણ ઘસી દઈએ. વાગી જાય કોને 10 મિનિટ તો ખાતો હતી, 2 વાગે બેઠી હતી તો કોને 2:11 જેવી થઈ ગઈ છે. 10 થયો કે 9 થયો, પણ જે પણ વાસણ એટલે ઘસી નાખીને પછી પોતું મારવાનું કામ કરે. હજી પાછી પડ્યું પોતું મારી પાછી કંઈક વિડીયોનું બ્લોગનું બધું આગળ વધારીએ. ચલો ગાઈસ તો બધું કામ કરતાં કરતાં 3 વાગી ગયા, અને તોય હવે કીધું હા ના કરીને કીધું વિડીયોનું કામ કરું, તોય કરવા દઉં નહીં. હવે 3 વાગ્યા કે ચા મૂકો, ભત્રીજો કે ચા મૂકો, પપ્પા કે વળી સવારમાં વહેલું ખાધું તો ભૂખ લાગી, રોટલી બનાવો. ગાઈસ હવે વળી ચા અને રોટલી બધું બનાવવું પડશે. ચલો ગાઈસ તો નેટ તો રહોણું સાફ કરીને દીધું, વળી પાછી તૈયારી કરી નાખી હવે ચા મૂકવાની. ચલો ધંધે લાગી જઈએ પાછા. કોઈ નહીં, ચા મૂકીને પછી બનાવીશું બીજું શું. ગાઈસ તો હવે હું રાત્રે થઈ, હવે થોડી 2 મિનિટ થાક ગયેલું ને વિડીયો બનાવી લઉં હવે લઈને. હજી હેડ સિમ્પિન માટેનું શું કે ફોટો શૂટ કરવો હોય, થંબનેલ માટે એ પણ કરવો પડશે. તો ગાઈસ કરી દઈએ. થેન્ક યુ ગાઈસ હેડ સિમ્પિન માટે. પછી ખોલીને બતાવું કે અંદર શું કે શું નહીં, કેવું આવે. હેડ સિમ્પિન નહીં બતાવું, ખાલી બતાવીશ કે અંદર શું આવે. ઓકે ગાઈસ તો હવે ફાઇનલી આપણને ટાઈમ મળી જોઈએ તો થોડો વિડીયો શૂટ કરી નાખીએ. ગાઈસ હેડ સિમ્પિન નહોતા આવતા, એક નહોતો આવતો ને હવે 2 આવ્યા. આપણે ચેક કરી નાખીએ કયો નાખો કયો ન નાખો, છેલ્લો આવ્યો છે એ નાખવાનો છે. ઓકે ગાઈસ તો આપણે એક હેડ સિમ્પિન તો ખોલી નાખ્યો, એ શોર્ટ વિડીયોમાં ખોલ્યો, અને બીજો હેડ સિમ્પિન પડ્યું ને ગાઈસ આવ્યું. તો ગાઈસ તમે પણ દેખી લો, કેમ કે છે ને યુટ્યુબવાળાને લીધે તો આવ્યો જ છે, તો યુટ્યુબવાળાને બતાવવું પડે કે હેડ સિમ્પિનને કેવી રીતે ખોલ્યો અને કેવી રીતે કર્યું, શું નહોતું કર્યું. તો ગાઈસ ये हमारा सपना है, और एक दिन साकार नहीं कुछ बड़ा करेगी गाइस, कुछ बड़ा नहीं. चेक गाइस. अरे नहीं, हाँ ये इसको गाइस पलटाएंगे, हाँ ऐसे पलटाएंगे. और ये पलटा दिया हमने, और ये रहा ऐसे पिन पिन रखेलू છે. गाइस છે ને એક મિસ્ટેક કરી નાખી, આગલો કેમેરો કરીને બીજું ચાલશે. ગાઈસ એક્ઝિસ્ટ કરો, જે કરો એ કરો. અને આ બાજુ પિન લખેલો આવે છે, તો ગાઈસ આ બાજુ પિન લખેલો છે. હવે દેખાય ના બતાવું, બતાવાય પણ આ લોકોની ગૂગલ હોય ના બતાવાય તો નેટ તો આવ્યો, મને ખબર નહીં પડતી એટલી બધી. તો ગાઈસ નો રિક્સ. થેન્ક યુ સો મચ ગાઈસ. આ બધું લખેલું છે, પિન કેવી રીતે નાખવાનું બધું લખેલું, બીજું કશું નહીં. આ કાગળ ખૂબ જ વાટ જોડાવે પછી મળે છે. યુટ્યુબ
અગ્નિ પરીક્ષા લઈ લે આપણી આ કાગળ વાળતા તો ગાઈસ થેન્ક યુ સો મચ બાય ટાટા બાય બાય ટાટા નહીં એટલે પાછી આવું કોમ આપણે કરવાનું જ છે પણ હવે થોડુંક ટીમ બીજું સેટ કરીએ કોઈકને પૂછીએ આપણે એટલું બધું કોઈ આવડતું હોય નહીં આપણે શીખવીએ છીએ જે શીખવું તો કંઈ શીખી લઈએ કોઈકને પૂછીએ કોઈક કરીએ પછી જો ઘરનું કોમ બાજી પડ્યું નેટ તો કોમ પટાવ્યું ગાઈસ તો હવે સાંજ પડી ગઈ સાંજની સાંજ પડી ગઈ અમારા છોકરો છે ને કોપીરાઇટ લવડાવવામાં ફૂલ મદદ કરે અમારી કીધું વગાડે તો ગાઈસ હવે જમવાનું બનાવીએ હવે પવન પણ થોડો છૂટી ગયો એટલે શું કે ઠંડુ વાતાવરણ કરી નાખ્યું હવે જ કર્યું આ વિડીયો ચાલુ કર્યો ને તો ઠંડુ વાતાવરણ થોડું પવન ચાલવાનું ચાલુ થઈ ગયું તો ગાઈસ હવે એને જમવાનું બનાવીએ આપણે ભાઈ તો ગયા હે કાપરા જવાના લગભગ હા પપ્પા ડીસા ગયા હે મમ્મી મૂન ભત્રીજો હવે અમે ધંધે લાગીએ આ તો ધંધે જ લાગી લેતા આખો દિવસ આ તો મજૂરી કરાવી મારા ભાઈના લોકોએ એને ગાઈસ પછી એ મજૂરી પટી જઈ પછી હું મજૂરી કરવા બેઠી વિડીયોનું કામકાજ લઈને બેઠી તો પોસવાજે જેવું વિડીયોનું કામકાજ પટાયું વળી પાછું ઢોરાનું સોવાનું ને એટલું બધું પાવાના તો એટલું પતાવ્યું ને હવે એને હોજ પડી જઈએ તો આપણે ધંધે લાગીએ હવે આપણું ખાવાનું કામકાજ કરીએ ગાઈસ તો 8 ને 10થી આપણે હવે જમવાનું બનાવી નાખ્યું પણ હવે વરસાદ ચાલુ થઈ ગયો ગાઈસ અને અવાજ એમાંય પત્ર આગળ નાખ્યું તો અવાજ ખૂબ કરે બાપરે પલટી ગયા ગાઈસ તો આપણે ગાયની રોટલી ખવડાવી દઈએ પછી જમી લઈએ પપ્પા તો જમવા બેસી જાય આપણે જમવાનું બાકી લો ગાઈસ તો નુકસાન જ છે અમારે તો પહેલો વરસાદ આવ્યો તો બાજરી ઊંઘાડી નાખી હતી અને એ ઊંઘાડી નાખી પણ લાઇટ જ જતું રહ્યું ગાઈસ ક્યાં જેવું જ નહીં અને હે ને પહેલી વખત વરસાદ આવ્યો તો 1 વીઘો ને કોઈ 2-3 વીઘા ઊંઘાડી નાખી એટલે તો બગાડી અને જે ઊભી હતી ને બીજી ક્ષેત્રમાં એ આજે હવે 2 દિવસથી વાળતા હતા એટલે વાઢી નાખી હતી લણવાનું કામકાજ ચાલુ હતું આજે વળી વરસાદ આવ્યો હોય એટલે હે ને કોને પલાળી નાખ્યું એટલે હે ને આમાં વરસાદ હાથ ધોઈને ચીડે પડ્યો રહી આ એક આ મારા ચીડે પડ્યો હાથ ધોઈને આ પગ ધોઈને પડ્યો હોય હાથ ધોઈને નહીં પડ્યો રેડી ચલો તો ગાઈસ ખાવા બીજું ખાઈ લઈએ લાઇટ તો જતું રહીએ વરસાદ તો હવે હે ને ખબર નહીં અમે પડશે ચોખ્ખો ગાઈસ તો નહીં વરસાદનું કોઈ નક્કી નહીં હવે ચોમાસું આવી ગયું એવું ये लो गाइस ए अभी जाते हैं घर में खाना खा लेते हैं आप सभी भी खाना खा लीजिए गाइस और आज का व्लॉग यहाँ ख़त्म करना कि हमारा चीज धीरे आ रहा है गाइस तो आज नो व्लॉग यहाँ ख़त्म ने આપણે જમી લઈએ અને કામ બીજું કરી નાખીએ ઓકે બાય ટા